બંને સંતો રાજકોટમાં એક એરિયામાં એક ઉદ્ઘાટન કરવા માટે ગયા હતા. ઉદ્ઘાટન કરીને અમે પાછા આવતા હતા. એમાં ઇન્ડસ્ટ્રીઝની બધી નાની મોટી દુકાનો હતી, એની વચ્ચે એક સાંકડો રસ્તો હતો. આજુબાજુ ગાડીઓ પાર્ક થયેલી હોય, એમાંથી વચ્ચે નીકળવા ગયા અમે. વન વે જેવું હતું, એક જ ગાડી આવી જાવ કરી શકે. એમાં અમારી ગાડી પહેલા એન્ટર થઈ ગઈ હતી અને લાઈટ પણ મારી, છતાં સામેથી એક છકડો આવ્યો. છકડો કદાચ અહીંયા ઓછો સમજાશે, પણ છકડો કાઠિયાવાડનું ઘરેણું છે. અને એક એક છકડામાં જેમ તમારે અહીંયા ઉત્તર ગુજરાતમાં ગોઝારિયા વિસનગરમાં 35 જીપમાં ભરે છે ને, એમ કાઠિયાવાડની અંદર છકડામાં 30-35 ભરતા હોય છે, માલ સામાન ભરતા હોય છે. એમાં એક છકડા વાળો આવ્યો અને લાઈટ મારી, હોર્ન મારે અમારી ગાડી વાળાએ, છતાં એ ઘૂસી જ ગયો. સામો જ આવ્યો, એકદમ આગળ આવી અમારી ગાડીની સામે જ એક્ઝેક્ટ ઉભું રાખી દીધો અને છકડો કરી દીધો બંધ. એને ક્યાંય ઉતરવાનું નહોતું, પણ અમારી આગળ આવીને એને બંધ કરી દીધી. અમારી ગાડી ચાલુ હતી, ડ્રાઈવરે કરી બંધ. તે છકડાવાળાએ પલાઠી મારીને છકડા પર બેસી ગયો, સીટ પર. અમારા ડ્રાઈવરે ક્લચ પરથી, બ્રેક પરથી પગ લઈ લીધો. એને હેન્ડ બ્રેક મારી. બધું આ ખેલ શું શરૂ કર્યા? મને કે એને ટાઈમ છે, મારે ઘણો ટાઈમ છે. બધું અમારે નથી, પણ બધું હવે શું કરવાનું? મને કે આપણે પહેલા લાઈટ કરી હતી, આપણે હોર્ન માર્યા હતા, તો એ શું કરવા? સામો આવી ગયો, એને ઉભા રહેવું જોઈએ ને, પેલા આપણને સાઈડ આપવી જોઈએ ને. એ પાછો જશે, હું નહીં જવું. કે મેં બહુ સમજાયું, માની નહીં. પછી મેં અમારા ડ્રાઈવરને શું કીધું? છકડામાં રિવર્સ ગિયર હોતા નથી. છકડામાં રિવર્સ ગિયર હોતા નથી, અને આપણી ગાડી છે એમાં રિવર્સ ગિયર છે. એટલે જેને રિવર્સ ગિયર હોય ને એને જ પાછું જવું પડે. આપણે લઈ લો પાછી. યાદ રાખજો, તમારે જ્યારે જ્યારે પ્રશ્ન થાય, સંસારમાં, વ્યવહારમાં, સમાજમાં, પરિવારમાં પ્રશ્ન થાય, તમે જ સાચા હોય અને છતાં સામેવાળો કોઈ રીતે નમતું ન જોકે, ત્યારે સમજજો કે આપણે રિવર્સ ગિયર છે, સામેવાળો તો છકડો છે. એ ક્યાંથી રિવર્સ લેશે? એ ક્યાંથી નમતું જોકશે? અને જે સમયે તમે પાછું ના લો, ત્યારે સમજજો કે આપણામાં છકડાનો પ્રવેશ થયો લાગે છે. આપણે છકડા જેવા થયા, આપણે રિવર્સ નથી લેતા, આપણે પાછું કરવું જોઈએ, આપણે નમતું જોખવું જોઈએ. કથા આ શીખવાડે છે. માનવ ઉત્કર્ષ પ્રવચન માળા એટલે આ છે. સાચો ઉત્કર્ષ શેમાં છે? ખાલી મની પાવર વધે એમાં નહીં, મસલ પાવર વધે એમાં નહીં, માઇન્ડ પાવર વધે એમાં નહીં. મેકઅપ પાવર વધારો, મટીરિયલ પાવર વધારો, મેન પાવર વધારો, મેમરી પાવર વધારો. પેલા 2 GB ની આવતું તો એમાંથી 16 GB, 80 GB, ટેરાબાઇટ આવી ગયા. હવે તો ટેરાબાઇટ. મેમરી પાવર વધારો, બહુ મેમરી વધી ગઈ. મસલ પાવર વધારો, મેકઅપ પાવર વધારો. આ બધા જ પાવર ટેમ્પરરી છે. આજે મારે સૌથી મોટા પાવરની વાત કરવી છે ગોડ પાવર, ભગવાનનો પાવર.